નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા તાલુકા વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા ઓગળ તાલુકામાં અલગથી ઓગળ તાલુકા ખરીદ વેચાણ સંઘ લીથરા અસ્તિત્વમાં આવેલ છે, જેમાં નવીન હોદ્દેદારો અને ડિરેક્ટરોની વરણી કરવામાં આવેલ છે। ઓગળ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રથમ ચેરમેન પદે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વજીવી શાહ સાહેબના સુપુત્ર હર્ષદકુમાર જયંતિલાલ શાહ વડાની નિમણૂક થયેલ છે તથા વાઇસ ચેરમેન પદે રઘુજી વેલાજી રાઠોડની વરણી થયેલ છે, જ્યારે ડિરેક્ટર તરીકે દજાભાઈ જોધાભાઈ પટેલ, કાકુભા અભયસિંહ વાઘેલા, બાબુભાઈ વિશાભાઈ દેસાઈ, લાલજીભાઈ વાઘાભાઈ બ્રાહ્મણ, રામાભાઈ વાઘાભાઈ ગજ્જર, ઉમેશભાઈ વિરમભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ ડાયાભાઈ નાઈ, પેથાભાઈ જગાભાઈ પરમાર, ચમનભાઈ ધર્માભાઈ મકવાણાની નિમણૂક થયેલ છે। લો પ્રેશર એરિયા અને રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે 44 તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં સુરત શહેરમાં છેલ્લા 10 દિવસના વિરામ બાદ ફરી આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ફડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અગાઉ ગત 7 તારીખના રોજ પડેલા ભારે વરસાદને કારણે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા। ભાવથરાદ જિલ્લાના કલેક્ટર શ્રી મયુર મહેતાની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી થરાદ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કામગીરી શરૂ કરી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વાવથરાદ જિલ્લા માટે નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કામોને વેગવંતા બનાવવા માટે ઝડપી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ ધાનેરા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્થાનિક સ્તરે જરૂરી સહયોગ મેળવવાનો હતો। આ મહત્વપૂર્ણ બેઠકમાં ધાનેરા શહેરના વિવિધ વેપારીઓ, વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન નગરમાં સ્વચ્છતા જાળવવા, કચરાના યોગ્ય નિકાલ અને વેપારી મંડળોના સહકાર અંગે સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। દાંતીવાડા તાલુકામાં ચંડીસરથી કુચાવાડા સુધીના આશરે 30 કિલોમીટર લાંબા માર્ગને 4 લેન બનાવવા રાજ્ય સરકારે ₹471 કરોડ મંજૂર કર્યા છે। આ માર્ગ પરિક્રમા પથ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવશે। ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ આ પ્રોજેક્ટને મંજૂરી અપાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી હતી। તેમના પ્રયાસોના પરિણામે આ માર્ગને મંજૂરી મળી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં માર્ગ સુવિધાઓનું નેટવર્ક વિકસી રહ્યું છે। ધાનેરા દાંતીવાડા વિસ્તારને મળેલી આ ફાળવણી રાજ્ય સરકારની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। કેન્દ્ર સરકારે અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાં પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનઃવર્સન માટે 852.93 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનઃવર્સન માટે 551.35 કરોડ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનઃવર્સન માટે 290.24 કરોડ, ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ 125 ટીપીડી અને ઇન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે ₹479.25 કરોડ, આઈટીએમએસ અને એએફસીએસ માટે 331.3 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ
તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયત કચેરીની બિલકુલ સામે આવેલા એક જર્જરિત અને બંધ સરકારી આવાસમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ધાનેરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. એટીએસ ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ આતંકવાદીઓની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. કડેકોટે આ 5 આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એટીએસ દ્વારા અગાઉ આતંકી સંગઠન સાથે સંકળાયેલા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ 8 આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ અન્ય 5 શંકાસ્પદ લોકોના નામ અને મહત્વની કડીઓ પોલીસના હાથ લાગી હતી. આ ચોક્કસ ઇનપુટ્સના આધારે પોલીસે સિદ્ધપુરમાં દરોડો પાડી આ 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંગાળની ખાડીમાં સક્રિય એક મજબૂત લો પ્રેશર એરિયા અને રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે 44 તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ હતી તે રોડ ઉપર ખૂબ જ ગંદકી અને કચરો થયો હતો, જેને હાજર પોલીસ અધિકારીઓએ સાફ કર્યો હતો. પોલીસ અધિકારીઓની આ કામગીરીને પીએમ મોદીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી વખાણી છે. રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરમાં 31,000 સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં હાજર હતા. રથયાત્રા સમગ્ર રૂટ પર અંદાજે 5 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન રૂટ ઉપર ખૂબ જ કચરો અને ગંદકી થઈ હતી. સામાન્ય રીતે રૂટ ઉપર એસએમસી દ્વારા સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ ગઈકાલે રથયાત્રાના રૂટ પર કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી.